અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરીથી જ્યારથી સત્તામાં આવ્યા છે ત્યારથી તેમણે અનેક નિયમો બદલાવ્યા છે. અમેરિકા ગેરકાયદે ગયેલા ભારતીયોની હાકલપટ્ટી બાદ ટ્રમ્પે વિઝાના નિયમોમાં મોટા ફેરફાર કર્યા છે. નમસ્કાર, આપની સાથે હું ભગવતી વિશાવડિયા. અમેરિકાએ H-1B વિઝાના નિયમોમાં મોટા ફેરબદલ કર્યા છે. ટ્રમ્પ દ્વારા લાગુ કરાયેલા નવા નિયમ હેઠળ H-1B વિઝા માટે માત્ર ટેકનિકલ ડિગ્રી પૂરતી રહેશે નહીં, પરંતુ કુશળતાને પણ ધ્યાનમાં લેવામાં આવશે. એટલે કે ઉમેદવાર અરજીમાં તેની બધી લાયકાતોનો ઉલ્લેખ કરી શકે છે, પરંતુ તેમાંથી એક લાયકાત સીધી રીતે તેના કાર્ય સાથે સંબંધિત હોવી જોઈએ. અમેરિકામાં હવે ટેકનિકલ કુશળતાને પણ ધ્યાને રાખશે. ત્યારે અમેરિકા દર વર્ષે ટેકનિકલ કર્મચારીઓ માટે આશરે 65,000 H-1B વિઝા જાહેર કરે છે, અને આ હેઠળ ભારત સહિતના અન્ય દેશના લોકો કામ માટે અમેરિકા જાય છે. ત્યારે અત્યાર સુધીમાં H-1B વિઝા માટે ગ્રેજ્યુએશનની ડિગ્રી માન્ય ન હતી, પરંતુ હવે તેમાં થોડા ફેરફાર કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે જો તમારી પાસે કોમ્પ્યુટર સાયન્સની ડિગ્રી હોય તો તમને તેનાથી સંબંધિત કોઈ પણ નોકરી માટે H-1B વિઝા માટે લાયક ગણવામાં આવતા હતા, પરંતુ હવે અરજદારોને તેમની ટેકનિકલ કુશળતા વિશે પણ પૂછવામાં આવશે. હવે જાણીએ કે H-1B વિઝા એટલે શું. આ એક નોન ઇમિગ્રન્ટ્સ વિઝા છે, જે સામાન્ય રીતે અમેરિકામાં કામ કરવા જતા લોકોને આપવામાં આવે છે. જેમની પાસે H-1B વિઝા છે તેઓ તેમની પત્ની અને બાળકોને પણ પોતાની સાથે રાખી શકે છે. જો કોઈનો H-1B વિઝા સમાપ્ત થાય છે તો તે અમેરિકન નાગરિકતા માટે અરજી કરી શકે છે. જો કે તેમનો સમયગાળો 3 વર્ષનો છે, તેને 6 વર્ષ સુધી વધારી શકાય છે. તાજેતરમાં અમેરિકા દ્વારા H-1B વિઝા અંગે જાહેર કરાયેલા ડેટામાં જાણવા મળ્યું છે કે બહાર પાડવામાં આવેલા કુલ H-1B વિઝામાંથી 20% ભારતીય મૂળની ટેકનિકલ કંપનીઓ દ્વારા મેળવવામાં આવ્યા હતા. જ્યારે યુએસ નાગરિકતા અને ઇમિગ્રેશન વિભાગના ડેટા અનુસાર એપ્રિલ-સપ્ટેમ્બર 2024ના સમયગાળા દરમિયાન યુએસએ કુલ 1.3 લાખ H-1B વિઝા જાહેર કર્યા હતા, જેમાંથી 24,766 વિઝા ભારતીય મૂળની કંપનીઓને આપવામાં આવ્યા હતા. આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 TV ન્યૂઝ. નમસ્કાર.